બધા જે રીતે કમરના મણકા છે L5 S1 આ જગ્યાએ કેમ છે આ રીતે ગાદી ખસી સેમ આ રીતે નસ દબાતી હતી એના લીધે કમર અને આ નસ આખી પગમાં જતી હોય એટલે કમર અને પગમાં દુખાવો થતો. આપણે જે ટ્રીટમેન્ટ કરી એમાં કર્યું શું કે માનો કે જે મણકા ઉપર દબાણ હતું એ દબાણને છૂટું કર્યું. દબાણ છૂટું થયું એટલે બાકીનું કામ શરીરનું ઇમ્યુન સિસ્ટમ એની મેળે કરે. કેમ કે શરીર પાસે કોઈ પણ શરીરમાં તકલીફ થાય તો એની પાસે નેચરલ હિલિંગ સિસ્ટમ છે. એટલે શરીરને કોઈ પણ તકલીફ થાય એટલે શરીર ત્યાં કામ કરતું જ હોય, પણ કઈક એવું શું થાય નડતું હોય કે જેના હિસાબે શરીર હીલ ન થઈ શકે, આ ગાદી છે હીલ ન થઈ શકે. એટલે આપણે જે દબાણ હતું એ છૂટું કર્યું, બાકીનું કામ શરીરે કર્યું. એટલે જે દબાણ હતું એ ધીમે ધીમે છૂટું પડતું ગયું. ધીમે ધીમે દબાણ છૂટું પડતું ગયું એટલે જે દુખાવો હતો એ ધીમે ધીમે ઓછો થતો ગયો. પેલા અસહ્ય દુખાવો હતો, ત્યારે સોજો પણ હતો જ. બહુ જ આ સોજો હતો, સોજો ઓછો થયો, દુખાવો ઓછો થયો, નસ છૂટી પડી. એટલે પેલા તો ઊભું નહીં રહી શકાતું, હવે ઊભું રહી શકાય છે, આરામથી વોકિંગ પણ કરી શકાય છે. બધું થાય છે. એ શું છે, નસ છૂટી પડી ગઈ, સોજો ઓછો થઈ ગયો એટલે દુખાવો બધો રેડી થઈ ગયો.